પાસે ગેરકાયદેસર જમીન દમણગંગા નહેરની ખાનગી જગ્યામાં દબાણ કર્યાની ફરિયાદ જણાવ્યું હતું। પાડીનગરના ચિવલ રોડ બાલદા ગામ પાસે મોજે પાડી કસ્બામાં આવેલ ખાતા નંબર 1957 અને સર્વે નંબર 985/4/786/5 વાળી જમીનમાં કિશોર એન નાડકણીના પાકા મકાન દિવાલનું કમ્પાઉન્ડ બનેલ જે દબાણ કરેલ છે। તે નહેર ખાતાની જમીનમાં દબાણ કરેલ તેની બાજુમાં આવેલ અરજદાર ચીમન માંડિયા ધોળિયા પટેલ રહેઠાણ દીપકવાડી પાડી નાવે વેચાણથી લીધેલ હોય જે ખેતીદાર ખેડૂત જમીન વચ્ચે મતભેદો ચાલી આવેલ જેમાં કિશોર નાડકણીના કમ્પાઉન્ડમાં જમીન દબાણ કરેલ હોય જે બાબત ફરિયાદે પાડી દમણગંગા નહેર એન્જિનિયર ડીજી ગાવિતને કરેલ જેની તપાસમાં માપણી કરતા નહેર ખાતાના ઇજનેર ગાવિતના જણાવ્યા અનુસાર 8 થી 10 જેટલી ફૂટ માપણી કમ્પાઉન્ડમાં કૂતરાનું બનાવેલ પાંજરાના ભાગ દબાણમાં આવેલ છે જેની નોટિસ કિશોર નાડકણીને મોકલવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે ફરિયાદીએ વધુ જમીન દમણગંગા સરકારી જગ્યામાં દબાણ કરેલ હોવાનો આક્ષેપો સાથે લેખિતમાં પાડી પોલીસ કલેક્ટર વલસાડ દમણગંગા નહેર વિભાગ પાડી મામલતદાર કચેરીએ ફરિયાદ કરેલ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું। આપણે અમે છે તે 1993માં આ 30 વર્ષનો અમારા 30 વર્ષનો કબજો છે કેબિન જમીનનો। આ પછી ડૉક્ટર નાડકણી અને અનુપ દેસાઈ જમીન લીધી છે। ડૉક્ટર નાડકણી અને અનુપ દેસાઈ અમારે આ કેબિન કાઢી નાખ્યું અને ભંગફોડ કરી નાખ્યું। એ બાબતે અમે મામલતદારમાં કેસ બી દાખલ કર્યો, પણ અનુપ દેસાઈ અને ડૉક્ટર નાડકણી એવું કહેવા માંગે છે કે આ જમીન અમારી છે। અમે એ બાબતે કેસ પણ ચાલ્યો, કાગળે બી રજૂઆત કર્યો છતાં બી અમારા વચ્ચે આ મારા પર ચાલ્યા જ કરે છે। બીજું કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી, ડીએસપીમાં કમ્પ્લેન આપી કે અનેક અધિકારીઓને મેં જણાવ્યું છતાં બી અમારી પાસે કોઈ કાર્યવાહી થઈ નથી। મારા પપ્પાનો રોજીરોટીનો ધંધો પડી ભાંગ્યો છે। એ પછીથી ઘણી વખત માર્કેટમાં ડાક ધમકીને ધમકી પર આવે છે। અમે પોલીસ સ્ટેશનમાં આજે જે કરવા છતાં બી અમારી પાસે કોઈ કાર્યવાહી થતી નથી। અમે આ વિશે ડૉક્ટર નાડકણીને 25 ગુંઠા જમીન છે, એણે ડૉક્ટર નાડકણીને 15 ગુંઠા જમીન છે અને 25 ગુંઠા નેર ખાતામાં એણે દબાણ કરેલું છે। નેર ખાતામાં દબાણ કરેલું એ વિશે અમે નેર ખાતામાં જાણ બી કરી, તોણેવ ઓફિસમાં જાણ કરી, વલસાડ કરી, પારડી હોસ્પિટલમાં જાણ, બલીથા નેર ખાતામાં જાણ કરી। પછી એ બાબતે અમે છે તે મામલતદારમાં કેસ પણ દાખલ કર્યો કે આ સરકારી દબાણ છે એને દૂર કરો। એ છતાં બી એનો જજમેન્ટ ડૉક્ટર નાડકણીના વિષયમાં જ આવ્યો છે, બરાબર છે। અમે એના તમામ પુરાવા, એના જમીનના જે દબાણ કરેલું છે તેના નકશા, તેના દાખલો, તેની ઘરની આકારણી ને અત્યારે શુક્રવારે નેર ખાતાના અધિકારીઓ આવીને તપાસ કરી ગયા છે। શું આવ્યું દબાણમાં? ડૉક્ટરના નાડકણીમાં સ્વિમિંગ પુલ આવ્યું, એમનો ડ્રાઈવરનો રહેવાનો રૂમ આવ્યા છે, મંદિર આવ્યું છે, બાથરૂમ સંડાસનું એ બધું આવી ગયું છે। પછી કૂતરાઓનું પાંજરું પણ આવી ગયું છે। કરીબ 15 ગુંઠા પણ એને કબજાનું કમ્પાઉન્ડ કરેલું છે, બરાબર। ને એ વિશે હજુ સુધી કંઈ કાર્યવાહી થઈ અમે જ્યારે પૂછપરછ કરીએ છીએ ત્યારે અધિકારીઓ કહે કે આજે કાલે કર્યા કરે। જ્યારે અમારા પર પાવર ટક્યાનો 23 વર્ષના 25 વર્ષના આજે હાલની તારીખે 25 વર્ષનો અમારો કબજો છે। 1 ગુંઠો જમીન છે, નકશો છે, અમારા પર બધું લાખ છે, અમારા વિશે કોઈ કાર્યવાહી થતી નથી। આ તમે જોવો છો કે આ કેબિન અહીં ચાલતી હતી, કોઈ પણ આજે ચાલતા માણસને તમે પૂછી શકો કે કેબિન હતી કે નહીં હતી। કોઈ પણ તમને આજે કહેશે કે આ કેબિન અહીંયા હતી અને આ મારા ફાધર અહીં ફૂલનો ધંધો કરતા હતા। મારું નામ કમલેશ નામ છે મારા ફાધરનું નામ ચીમનભાઈ છે। તે પારડી નગરપાલિકા વિસ્તારમાં હરેક જગ્યાએ ફૂલના પડીકા આપે છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।